નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે એક મહત્વના મુદ્દાની કે જે પ્રમાણે ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની જે જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી ને તેને જ અત્યારે હાલ જે આગળ વધારવાની એટલે કે આગળ ધપાવવાની પણ નીતિ અત્યારે જે શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જે ગુજરાતની 2021થી લઈને 2025 સુધીની જે નવી પ્રવાસન નીતિને જે જાહેર કરી છે અને તેમાં પણ એડવેન્ચર ટુરિઝમને સૌથી વધારે પ્રમોટ કરવા માટેની પણ જે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. એક બાજુ ન્યૂ સ્ટાર્ટઅપ માટે પણ જે મહત્વની જાહેરાત કરવામાં આવી છે તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે જે પણ નવી બિઝનેસને એટલે કે જે ન્યૂ સ્ટાર્ટઅપ કરવા માંગશે તેમને સબસિડી પણ આપવામાં આવશે, જે સ્થાનિક રોજગારી પણ ઊભી થશે અને તેની સાથે જે અલગ અલગ કહી શકાય કે યુવા પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે પણ અત્યારે જે ગુજરાતની જે પ્રવાસન નીતિ છે તેમાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે. એક બાજુ જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને જે રીતે આગળ ધપાવવા માટે અને તેને સમૃદ્ધ બનાવવા માટે જે પ્રમાણે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે નીમ મૂકવામાં આવી હતી અને તેને આગળ ધપાવવાની જે શરૂઆત કરી હોય ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેવું લાગી રહ્યું છે. ત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અદિતિ સિંહ કે જેઓ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર છે, આલાપ મોદી કે જેઓ અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ડાયરેક્ટર છે અને તેમની સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર પણ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન આલાભાઈ હું આપને પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જે નવી પ્રવાસન નીતિને જે જાહેર કરી છે અને તેમાં પણ જે અલગ અલગ મુદ્દાઓને જે આવરી લેવામાં આવ્યા છે, તમે આ નવી પ્રવાસન નીતિને કઈ રીતે જોઈ રહ્યા છો? જો મારું મંતવ્ય આપું તો આ જે પ્રવાસન નીતિ નવી જે લાગુ થવાની હતી એકચ્યુઅલી 2020માં ડ્યુ હતી, પણ ડ્યુ ટુ કોરોના એક વર્ષ ડિલે ચાલી કારણ કે સરકારે એની જે જૂની નીતિને કન્ટિન્યુ કરી એક વર્ષ માટે. અને હવે જે નવી નીતિ આવી છે એમાં અત્યારે આપણે જે તમે આપણે કીધું કે એડવેન્ચર ટુરિઝમ પ્લસ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરાઉન્ડમાં એટલી બધી વસ્તુઓ અને એટલી બધી એક્ટિવિટી વધારવાની પ્રયત્ન છે સરકારશ્રીનો કે જેથી કરીને એક તો પ્રવાસીને બધી રીતે વેગ મળશે ગુજરાત અને એના સરાઉન્ડના પ્લેસીસમાં. આ ઉપરાંત બીજી એક વસ્તુ જે દેખાય છે કે અત્યાર સુધી આજે મેં પોતે સાંભળ્યું તેમાં એક બીચ ડેવલપમેન્ટની વાત આવી કે અત્યાર સુધી ગુજરાતમાં જેમ ગોવાના ઉલ્લેખ સાથે વાત થઈ. એક બહુ આનંદની વસ્તુ છે કે ગોવામાં જે રીતે બીચ ઉપર એક્ટિવિટીઝ ચાલે છે લોકો પ્રવાસીઓ વધારે વધારે ફરે છે, એ રીતની એક્ટિવિટી ગુજરાતમાં બી થાય એવી રીતે એમને 2 બીચો આપ્યા કે પહેલા એક બીચ આપણે નામ હું ભૂલી રહ્યો છું અને વત્તા પછી માંડવી બીચ, એ રીતે 2 બીચોની જે સરકારશ્રી તરફથી નિમણૂક થાય છે કે એને પણ ડેવલપમેન્ટ કરવું તો એ એક બહુ સારી વસ્તુ છે. હા, અમારા લોકોની એક ઘણા બધા મિત્રોની ડિમાન્ડ હતી કે કદાચ ટુરિઝમની જોડે જોડે કદાચ અમુક હોટલ ઉપર કે આઉટડોરમાં જે જગ્યાએ રિઝોર્ટ્સ આવેલા છે ત્યાં કદાચ ઇન હાઉસ એ લોકોને લિકર પરમિટ આપવામાં આવે તો એનાથી થોડોક ટુરિઝમમાં ઓર લોકો જે આઉટર સ્ટેટમાં જાય છે ગુજરાતથી ના જાય, પણ હજુ એના પર કંઈ ચોખવટ નથી થઈ. બટ હોપફુલી છે કે કદાચ એનું કોઈક સોલ્યુશન આવશે. જ્યારે નવી પ્રવાસન નીતિની જે જાહેરાત ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે તો હવે જોવાનું એ રહ્યું કે એક બાજુ ગુજરાતમાં પ્રવાસન સ્થળ તો ઘણા બધા છે અને તેને જે વિકસાવવાની વાતો જે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ જે આ નવી ટુરિઝમ પોલિસી છે તે અત્યારે કેવા પ્રમાણે કારગત નીવડશે. અદિતિ, એક બાજુ જ્યારે આપણે देखते हैं जिस तरीके से ये टूरिज़्म पॉलिसी है, पहले भी बहुत सारे स्टेट की हमने टूरिज़्म पॉलिसी के बारे में हम सब लोग जानते हैं, बात भी करते हैं, मगर अगर अभी गुजरात की बात करें तो गुजरात में जो ये न्यू टूरिज़्म पॉलिसी है आप उसको किस तरीके से देखते हैं? तो दिस इज ये बहुत ही एक फैंटास्टिक चीज है जो सीएम हमारे हर बार एक नया हमारे लिए लेके आते हैं. आफ्टर लॉकडाउन हम लोग एक्चुअली पूरी ट्रैवल फ्रेटर्निटी गुजरात से वेट ही कर रही थी इस चीज के लिए कि कुछ एक्साइटिंग हम लोगों के लिए आए. एंड द बेस्ट पार्ट इज जो हमारे टूर गाइड का इंट्रोडक्शन हुआ है या आप हमारे बीचेस को लेकर ले, हमारा बेस्ट ब्लू बीच है, ब्लू फ्लैग बीच है. तो जो सारी बेस्ट चीजें हमारे मोदी जी ने हमें दी है, आई एम श्योर विजय रूपाणी जी ने उसके साथ एक्सट्रीम हार्डवर्क करके हमारे लिए एक और अच्छी अपॉर्चुनिटी क्रिएट की है जिसमें मुझे लगता है कि हम लोग सिर्फ एक्सेल करेंगे क्योंकि गुजरात एज यूजुअल आपको पता है गुजरात बेस्ट है. सो आई एम श्योर वी आर लुकिंग वेरी फॉरवर्ड टू दिस एंड आई एम रियली ओवरवेल्म कि ये इतनी अच्छी अपॉर्चुनिटी हमें मिली. इनफैक्ट जो T3 के हिसाब से भी मैं कहूंगी कि हम लोग ऑलरेडी केरला में गवर्नमेंट से इन टच में थे कि वहां का हम इनबाउंड टूरिज्म और लाएं गुजरात, और वो भी हमने फुटफॉल लास्ट ईयर बहुत ज्यादा किया है हमारी नई फ्रेंचाइज के थ्रू.
तो आई एम श्योर जो इनबाउंड बढ़ा है और ये नई अपॉर्चुनिटी के साथ हम इसे और भी बेहतर लेवल पे लेके जाएंगे। एंड आई एम रियली हैप्पी कि जो अदर ट्रैवल एजेंट्स जो हम लोग सब हैं फ्रेटर्निटी पे, हमें इतना बड़ा हेल्प मिला इस चीज के लिए। सो आई एम श्योर हम लोग गुजरात को और बेस्ट बनाएंगे। जो हमारे फेदर्स है हमारी कैप में, जो कि बेस्ट स्टेडियम, स्टैचू ऑफ यूनिटी, सो दिस इज जस्ट द वे इट हैज स्टार्टेड। एंड थैंक यू सो मच मोदी जी एंड मिस्टर Vijay Rupani ji, CM sir, that he has brought us such a great opportunity to us. ચોક્કસ એક બાજુ જ્યારે ખૂબ જ મોટી તે અત્યારે હાલ ઓપોર્ચ્યુનિટી તો જોવામાં આવી રહી છે, પરંતુ તેની સાથે જે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટની વાત કરીએ, છેલ્લા 9 વર્ષોમાં જે અત્યારે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટમાં જે 15% વધારો થયો છે, ચોક્કસથી એક બાજુ ગુજરાત ટુરિઝમ દ્વારા તો જે પ્રમાણે અત્યારે હાલ ઘણું બધું જે પ્રમોશન કરવામાં આવી રહ્યું છે અને તેમના દ્વારા પણ જે અલગ અલગ જગ્યાઓને જે પ્રમોટ કરવામાં આવી રહી છે, પરંતુ તેની સાથે જે હવે એક યુવાઓને આકર્ષિત કરવા માટેનું જે અત્યારે હાલ ટ્રેન્ડ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. આલાભાઈ, તમે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? સર, એક વસ્તુ હતી કે ટુરિઝમ ઘણી વખત એવું હતું કે ટુરિઝમને કોઈ રેકગ્નાઇઝેશન નહોતું. એક બિંગે ઇન્ડસ્ટ્રી એનો દરજ્જો આપવામાં આવ્યો હતો, પણ એનું એક રેકગ્નાઇઝેશન હતું. આ પોલિસી એમાંથી દેખાય છે કે ઘણું મોટું રેકગ્નાઇઝેશન સરકાર શ્રી પોતે જાણે છે કે આનાથી ઘણો બધો રોજગાર સરળતાથી પૂરો પડી શકે છે. એટલે રોજગાર રિલેટેડ જે અમે લોકો જે જોઈ રહ્યા છે કે આનાથી જેટલું ઇઝીલી અને સ્મૂધલી હેન્ડલિંગ થશે અને જેટલું ફાસ્ટ એની પોલિસી ક્લિયર થશે તો રોજગારમાં ઘણો બધો વધારો થશે. જે ગયા વર્ષનો સેટબેકની અંદર ઓવરકમ કરીને સરપ્રાઇઝિંગલી કે દિવાળી હતું કે અત્યારે ન્યૂ યર, ક્રિસમસ હતું કે પછી અત્યારે ઉત્તરાયણ પણ જોઈ રહ્યા છીએ, તો ગુજરાતના ઘણા બધા ડેસ્ટિનેશન લોંગ વીકેન્ડ હોવાથી પેક છે, રૂમમાં અવેલેબિલિટી નથી. તો દેટ ઇઝ કે એક ટુરિઝમ ઇન્ડસ્ટ્રી જે સેટબેકમાં ગઈ હતી 2020માં, જેટલા ખરાબ રીતે ગઈ એટલા ડબલ સ્પીડથી ઉપર આવી રહી છે. તો આનાથી અને એમાં બી જો સાથે સાથે નવી સરકારશ્રીએ જે પોલિસી આપી તે પોલિસીનો એક લાભ અમે જે જોઈ રહ્યા છે એ લાભ, કારણ કે અત્યારે ઘણી બધી વસ્તુ છે કે અમને રિઝોર્ટ બનાવવા માટે અમુક વસ્તુમાં કીધું કે તમને અમુક ટર્નઓવરથી હોય કે અમુક ઇન્વેસ્ટમેન્ટથી ઉપર હોય, તમને અમુક સબસિડી ગવર્મેન્ટ તરફથી, કે જે આજ સુધી આ બધી વસ્તુની ચર્ચા નહોતી થઈ કરી. લેન્ડ આપવી એક અલગ વસ્તુ થઈ જતી હતી, પણ એ સિવાય બી સબસિડી આપવી કે જેથી કરીને લોકલ ટુરિઝમ વધે, એને કારણે સરાઉન્ડમાં જે લોકો રહેતા હોય એ લોકોને પણ રોજગારી મળી રહે. એ બહુ મોટો બેનિફિટ થાય છે સરકાર તરફથી લોકલ લોકોને. એટલે આ પોલિસી જે નવી છે એમાં અમને એક દેખાય છે કે આનાથી ઘણો બધો લાભ થશે અને એક વિશાળ વર્ગને આનાથી કવર કરી શકાશે. ચોક્કસ એક વિશાળ વર્ગને તો કવર કરી શકાશે, પરંતુ તેની સાથે જે અમુક રાહતોની પણ વાત કરવામાં આવી છે, સબસિડી પણ આપવાની વાત કરી છે, તેની ઉપર આપણે પછી વાત કરીશું. પરંતુ તેની સાથે અदिति, अगर हम नए बिजनेस की बात करें, न्यू स्टार्टअप की इसमें बात की है, और रूपानी जी ने ये भी कहा है कि अगर हम युवाओं को सबसे ज़्यादा आकर्षित करें तो हमारा जो गुजरात का टूरिज्म है वो बहुत सारा वो प्रमोट भी होगा. क्या कहेंगे आप इसके बारे में? एग्जैक्टली जो एडवेंचर टूरिज्म हमने वैसे ही स्टैचू ऑफ यूनिटी से मैं कहूंगी तो हमने झंडे ऑलरेडी गाड़ रखे हैं, और उसी में हम अगर अपने वाटर फ्रंट पर भी उसको अप्रिशिएट करें, जैसे कि हम ऑलरेडी अहमदाबाद में रिवर फ्रंट पे देखते हैं, इतनी सारी चीजें, हमारा इतना ज्यादा फुटफॉल होता है कि अहमदाबादियों को रुकना पड़ता है, बाहर के टूरिस्ट इतने ज्यादा हम लोग केटर करते हैं. तो आई एम श्योर स्टैचू ऑफ यूनिटी के साथ और आसपास के, जैसे अगर आप माधवपुर बीच देख लीजिए, हमारे पास इनफ एंड मोर बीचेस हैं जिन पर हम और ज्यादा एडवेंचर टूरिज्म की एक्टिविटीज, सर्फिंग और सी प्लेन, सर क्या कहूँ मैं उस बात का, सी प्लेन जो इंट्रोडक्शन हुआ है जो हमारे पास बेस्ट है, वी आर जस्ट टेकिंग प्राउड ऑन इट. एंड आई एम श्योर उससे लोकल अपॉर्चुनिटीज तो क्रिएट हुए हैं, वेर एज जितना भी हम लोग, जो लास्ट टाइम 12% इजाफा हुआ है टूरिज्म में, करेक्ट, जो सिर्फ गुजरात में हुआ है स्पेसिफिकली, ओवरऑल इंडिया की बजाय जो सिर्फ हमने गुजरात में टूरिस्ट देखे हैं, आई एम श्योर इस अपॉर्चुनिटी के साथ हमारे टूरिस्ट और ज्यादा बढ़ेंगे और उन्हें और ज्यादा फैसिलिटीज मिलेंगी. So I'm just overwhelmed with all the entire thing that is going on, and I'm sure हम लोगों का सबका ट्रैवल फैटर्निटी इतनी स्ट्रॉन्ग है अहमदाबाद में कि हम सब लोगों का उसको सपोर्ट मिलेगा और हम सबको उससे बेनिफिट मिलेगा. एंड आई एम श्योर कि गुजरात विल अगेन स्टैंड आउट. ચોક્કસ એક બાજુ જ્યારે કોરોના કાળ ચાલતો હતો ત્યારે તો જે ઘણા લોકોના જે કહી શકાય કે ઘરે જ રહેવાના વારા આવ્યા હતા, તેમને કોઈ કામ તો ન હતું, ત્યારે પણ જ્યારે ટુરિઝમની વાત કરવામાં તો ટુરિઝમ ઘણું જે ભાંગી પડ્યું હતું. કહી શકાય કે જે ઘણા લોકો જે બહાર જતા હતા અને તેમને પણ જે પ્રમાણની વ્યવસ્થાની જે વાતો કરીએ કે પછી અન્ય એવા જે નાના કર્મચારીઓ હતા તેમને પણ અત્યારે જે ઘર ચલાવવું એ ઘણું મુશ્કેલ સાબિત થતું હતું. પરંતુ ફરી એકવાર જે નવી શરૂઆત થઈ છે, ન્યૂ નોર્મલ લાઈફની સાથે જે રીતે અત્યારે દરેક લોકો જે જીવતા થયા
રહ્યા છે તેવું પણ લાગી રહ્યું છે. અને બીજી બાજુ આ નવી પ્રવાસન નીતિ, આલાભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જ્યારે કોરોનાની વાત કરીએ, કોરોનામાં જે ઘણા બધા લોકોને જે ફટકો તો પડ્યો હતો, પરંતુ એક બાજુ જે ફરી એકવાર ટુરિઝમ જે ઊભું થવા જઈ રહ્યું છે અને ત્યારબાદ જે નવી પ્રવાસન નીતિ, અને તે પણ 2021થી લઈને 2025 સુધીની, કઈ રીતે જોઈ રહ્યા છો? સર, એક બહુ સાચી વસ્તુ કહું તો એક લાંબુ વિઝન આપવામાં આવ્યું છે કે જે વિઝનનો બેનિફિટ તમામને મળશે. બીજી વસ્તુ, એક આનંદની વાત એ છે કે આજે જ ગુજરાતમાં કોવિડની વેક્સિનનો પ્રથમ ડોઝ બાય એર આવ્યો અને એ જ દિવસે પ્રવાસનની નવી નીતિ જાહેર થઈ. એટલે બે વસ્તુ અમને બી નવાઈ લાગે છે કે અમે બી કીપિંગ ફિંગર ક્રોસ કે ભાઈ ચલો એક પોઝિટિવિટી આવી તો બંને સાઈડથી આવી. સરકારશ્રીએ નવી પોલિસી પણ જાહેર કરી અને સાથે સાથે કોવિડની વેક્સિન પણ આવી ગઈ કે ચલો ગુજરાતમાં હવે 16મી થી ચાલુ થઈ જશે, જે મુજબ અગાઉથી ડિક્લેર થયું. એ બંને વસ્તુને જોતા ઇન્ડસ્ટ્રી બી ઘણી પોઝિટિવ છે. અમારા જે બધા મિત્રો છે, અમારા જે વોટ્સઅપમાં ગ્રુપોમાં જે ચર્ચા ચાલે છે એની જે પ્લસ આજે અત્યારે આ હું આપણે વાત કરી રહ્યો, જે પહેલા નીતિ લગભગ 1-1.5 વાગે સરકારશ્રી તરફથી જે જાહેર થઈ, પછી પણ જે વોટ્સઅપ ગ્રુપમાં જે અમારા બધા તો એના ઘણા બધા પોઝિટિવ ફીડબેક મળ્યા લોકોને. જે નવું રિઝોર્ટ ડેવલપ કરવા માટેમાં લોકો ઇન્ટરેસ્ટ બતાવવા માંડશે, ઘણા લોકો ઇન્વેસ્ટર આવશે, જે આઉટસાઇડ ગુજરાતથી લોકો ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હતા પણ કોઈ ક્લિયર પોલિસી નહોતી અને એક લાંબી પોલિસી આપવામાં આવી છે કે જે 4-5 વર્ષની છે કે જેના કારણે એક સ્ટેબિલિટી આવશે ટુરિઝમમાં અને એક લોંગ ટર્મથી બધાને બેનિફિટ થશે. હવે એક નાનામાં નાની ગાડી જે કાર રેન્ટ આપનાર સગવડથી માંડીને ટૂર ગાઈડ પ્રોવાઈડ કરનારથી માંડી, ઇવન તો ત્યાં રેસ્ટોરન્ટ, લોકલ રેસ્ટોરન્ટ ચલાવનારથી માંડી અને હોટલિયર અથવા લીઝ પર લઈ લેનાર હોટલિયર છે, એ બધાને લાભ થશે. ચોક્કસ રીતે એક બાજુ જ્યારે દરેક લોકોને લાભ તો થઈ રહ્યો છે અને તેની સાથે જ્યારે ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં તો ઘણી બધી વસ્તુઓ છે. કુછ દિન તો ગુજારીએ ગુજરાતમાં. અત્યારે હાલ જે રીતે દરેક લોકોને કહેવાનું આમ દિલથી મન થતું હોય છે કે ના, આ દરેક વસ્તુ અત્યારે હાલ ઘણી સારી છે. પરંતુ જ્યારે પ્રવાસન ક્ષેત્રની વાત કરીએ તો પ્રવાસન ક્ષેત્રને જે વેગ આપવા માટે અને ગુજરાતની જે સમૃદ્ધ સંસ્કૃતિ છે તેને હજુ પણ ઉજાગર કરવા માટે અત્યારે હાલ જે સ્ટેપ લેવામાં આવી રહ્યા છે તે ઘણા બધા કારગર છે. કારણ કે જ્યારે 2021થી 2025ની જે આ પ્રવાસન નીતિ છે તેના લઈને જે રીતે ઘણા લોકોના સવાલ હતા, પરંતુ એક पॉजिटिविटी આવી गई હોય તેવું લાગી રહ્યું છે. अदिति, अगर हम बात करें युवा की, अगर यूथ को आकर्षित करना है तो सबसे पहला अगर हमें टूरिज़्म जो है गुजरात में जो भी टूरिज़्म है उसको बहुत ज़्यादा प्रमोट भी करना चाहिए और उसके साथ ये भी कहा गया है कि जो नए लोग हैं, न्यू स्टार्टअप हैं, उनको एक मौका भी दिया जाएगा. तो आप कैसे देख रहे हैं उसको, क्योंकि आप भी एक बिजनेस डेवलपमेंट ऑफिसर है. न्यू बिजनेस आई एम श्योर, क्योंकि आप देखेंगे एडवेंचर टूरिज्म के साथ सर बहुत सारे स्पोर्ट्स एक्टिविटीज और बहुत सारी एक्टिविटीज आती है. तो एज श्योर, जैसे मेरे फेलो कलीग ने ही बोला कि हम बहुत ज्यादा एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज भी क्रिएट करें तो ऑब्वियसली ज्यादा से ज्यादा लोगों को इन्वॉल्वमेंट मिलेगा इस चीज में. जो आपको खुद को पता है, हम गुजरातियों को पसंद है एक्चुअली में कि हम सब इकट्ठा रहें, साथ में रहें. तो यहाँ हम सभी के लिए अपॉर्चुनिटी जनरेट कर रहे हैं और मुझे लगता है कि नए स्टार्टअप्स के लिए एक बहुत अच्छी चीज है, क्योंकि सर हम कोई भी मतलब सारे स्टार्टअप भी अगर एक भी चीज लेके चले तो हम सब उसको और बेटर करते हैं. तो आई एम श्योर, जिस तरह आपने ये बोला है कि एक नए स्टार्टअप्स को, जैसे हम टी3 की भी बात करें, कुछ 3 साल पहले हम लोग भी एक स्टार्टअप ही थे, बट अब जो है तो आई एम श्योर दूसरे छोटे स्टार्टअप्स भी है इसके साथ, उनको एक बहुत अच्छा प्लेटफॉर्म मिल रहा है, एक नई अपॉर्चुनिटी मिल रही है, क्योंकि उनके पास एक पूरी नई चीज है. उसके साथ एस्टेब्लिशमेंट तो हमारे विजय रूपानी जी ने हमको गिफ्ट में भर भर के दिए हुए हैं. सो आई एम श्योर ये एक बहुत अच्छा अपॉर्चुनिटी है स्टार्टअप्स के लिए. एंड आई एम श्योर हम जैसे लोग जो इंस्पायरिंग है, जो यंग है, जो यूथ है, उसको और मजा आएगा, क्योंकि अब वो उनके लिए रीचेबिलिटी और ज्यादा बढ़ गई है सर. જી ચોક્કસ. એક બાજુ જ્યારે નવી ઓપોર્ચ્યુનિટી તો આવી છે, પરંતુ તેની સાથે જે પ્રવાસન ક્ષેત્રને અત્યારે વિકસાવવા માટે જે ગુજરાત સરકાર તો અત્યારે જે કમર કસી રહી છે, પરંતુ યુવાઓને પણ જે અત્યારે સૌથી મોટું એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે દરેક લોકો જે ગુજરાતના ટુરિઝમને અત્યારે જુઓ અને તેને વિકસાવવાનો પ્રયત્ન કરો. બીજી બાજુ આલાભાઈ, જ્યારે રાહતની વાત કરીએ, સબસિડી આપવાની પણ વાત કરવામાં આવી છે. એક બાજુ જે રીતે કોઈ પણ જો નવો વ્યક્તિ હોય તેને નવું સ્ટાર્ટઅપની શરૂઆત કરવામાં આવે તો તેમને સબસિડી સહાય પણ આપવાની વાત કરવામાં આવી છે. તેને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? તો સબસિડી એના માટે બહુ સારી છે કે જે નવા સ્ટાર્ટઅપ છે કે જે યુથ આમાં ઇન્વોલ્વ થઈ રહ્યું છે. જે કંપનીઓ વર્ષોથી પોતાની જગ્યાએ સેટઅપ થઈ ચૂકી છે કે એનું પોતાનું સેટઅપ છે, તો એ લોકોને લાભ મળશે કે ઓછો મળશે. બીજી એક વસ્તુ અમને જે આવી કે ધારો કે કીધું કે તમને સબસિડી મળશે, પણ તમારું જે તે સ્થળ ઉપર ઓફિસ હોવી જોઈએ કે તમે ત્યાંથી ઓપરેટ કરતા હોવા જોઈએ. એ અમારા માટે એક રીતે પ્રશ્ન છે, પણ એનું બી સોલ્યુશન થઈ શકે કે ગુજરાતની અંદર કોઈક અલગ સિટીમાં વ્યવસ્થા વિકસાવી હોય તો બહુ વાંધો નથી આવતો. કારણ કે છેવટે લેંગ્વેજ વન લેંગ્વેજ
વન માઇન્ડસેટ છે, એટલે લોકો બધા એક અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. પણ આ એક એટલે સરકારે બહુ લાભ આપ્યો, પણ લાભ પણ એવી રીતે આપ્યો છે કે તમારે બી એ એરિયા બી ડેવલપ થાય. એવું નહીં કે તમે અમદાવાદમાં બેસીને બધું ઓપરેટ કરો. તો તમે લોકલ બી તમારું ઇન્વોલ્વ વધે અને એનાથી ડેવલપમેન્ટ વધે, એ સારું વસ્તુ છે કે જેથી. અને પહેલા એવું લાગતું, પણ હવે લાગે કે ના બરાબર છે કે લોકલી બી, કારણ કે ઘણી જગ્યાએ એવી છે કે જે લોકો ટુરિઝમ જોડે જોડાવા માંગે છે પણ એમની પાસે કોઈ સારો સ્કોપ નથી હોતો. ધારો કે હું માનું કે અમદાવાદની અંદર તમે માંગો એ રીતની એજન્સી મળે, અમદાવાદમાં એટલા બધા સ્ટાફ હોય, હાઈફાઈ સ્ટાફ મળે છે બધું, પણ આઉટડોર શું, ધારો કે તમે જુનાગઢ જ્યાં સેન્ટરમાં જાઓ ત્યાં તમારે સ્ટાફ શોધવો હોય તો બહુ જ લિમિટેડ સ્ટાફ છે. પણ આ રીતની જો ઓપોર્ચ્યુનિટી વધશે તો ઓવરઓલ સરાઉન્ડેડ એ બી એરિયા ડેવલપ થશે. જુનાગઢની સર્કિટ હોય, 4 જગ્યાએ અલગ અલગ વસ્તુ ડેવલપમેન્ટ વધશે, તો એનો લાભ પણ લાંબે ગાળે તો રાજ્યના તમામ નાગરિકને થવાનો છે. જે ચોક્કસ એક બાજુ રાજ્યના તમામ નાગરિકોને લાભ તો થવાનો છે, પરંતુ તેની સાથે જ્યારે ગુજરાતની હજુ પણ એવી ઘણી બધી જે જગ્યાઓ છે તેને હજુ પણ ડેવલપ કરવાની ઘણી જરૂરી છે તેવું લાગતું હોય છે. કારણ કે અત્યારે હાલ પણ જે ઘણા લોકોને જે આ માધવપુર બીચની વાત કરીએ કે પછી શિવરાજપુર બીચની વાત કરીએ તેને કોઈ ખબર જ નથી કે ના આપણે ગુજરાતમાં પણ આ પ્રકારની જે બીચ છે અને તેમાં પણ આપણે જવું જોઈએ. તેના લઈને આલાભાઈ શું કહેશો? સર, આ 100% વસ્તુ છે. જે આજે મેં કીધું કે જે ગોવાના નામ સાથે ગોવામાં જેવી બીચ એક્ટિવિટી, જેવી એક્ટિવિટી સરકાર તરફથી ઈચ્છા છે કે આ બધા એરિયામાં વિકસાવવામાં આવે, તો દેટ ઇઝ ગોવામાં હું આમને એક વસ્તુ કહીશ કે રોજની આજની તારીખમાં બી આફ્ટર લોકડાઉન કોવિડ હોવા છતાં પણ રોજની 3 ફ્લાઇટો ડાયરેક્ટ ડેલી ઉપડે છે અને 3 ઓલમોસ્ટ પેક જાય છે. તો આપ સમજી શકો છો કે અમદાવાદના એક સેન્ટર પર જો આટલો ટ્રાફિક હોય કે 600-700 પેસેન્જર ખાલી બાય એર ટ્રાવેલ કરતા હોય, તો ટ્રેનના મુસાફરો અલગ છે, બાય રોડ જનારા મુસાફરો અલગ છે, અહીંયાથી વોલ્વોસ પણ ચાલે છે કે જે ડાયરેક્ટ ગોલી છે. તો જો એ બધા ફંક્શન ને ફેસિલિટી જો તમારા નજીકમાં ડેવલપ થાય અને ગુજરાતમાં જે મળે, તો અહીંયાથી આપ લોકો પોતાની પર્સનલ કાર દ્વારા બી ઝડપથી જઈ આવી શકે અને ઝડપથી એમાં એટલે બીચ ઉપર ટુરિઝમ ગુજરાત માટે બહુ મસ્ત છે. અને જે આગળના લેવલે જો લઈ જવામાં આવશે સરકાર તરફથી, તો ઘણો બધો, કારણ કે આટલો બધો દરિયા કિનારો કદાચ ગુજરાત રાજ્ય પાસે છે, જ્યાં સુધી અમે ભણ્યા ત્યાં સુધી, કે આટલો વિશાળ દરિયા કિનારો સમગ્ર ભારતમાં આપણી પાસે જ છે. અને એ હોવા છતાં પણ આપણે ત્યાં જો ટુરિઝમમાં એ વિકાસમાં થોડા પાછળ રહી ગયા છે. ચલો દેર આય દુરુસ્ત થાય, આજે બી એના પર સરકારે વિચાર્યું છે અને આગળ વધવા તૈયાર થઈ છે. તો એનો બહુ જ મોટો લાભ સમગ્ર ગુજરાત રાજ્યને મળશે, ગુજરાત રાજ્યના પ્રવાસ વ્યવસાય જોડે જોડાયેલા લોકોને મળશે અને જે તે સ્થળ ઉપરની લોકલ હોટલ, લોકલ ગાઈડ, ત્યાંના નાનામાં નાની રેસ્ટોરન્ટથી માંડીને, ઢાબાથી માંડીને, ઓટો રિક્ષાથી માંડીને તમામ લોકોને વ્યવસાય મળશે. એટલે એક બહુ જ મોટું સ્ટેપ છે. અને નેક્સ્ટ લેવલ સ્ટેપ તરીકે જોવા જઈએ તો આ કદાચ 2025માં ગુજરાતના બીચની પરિભાષા અલગ હશે. જેમ ગોવામાં લોકો કાલંગુટ, વાઘા બીચ કરીને આવે છે, તેવી રીતે ગુજરાતના બીચો બી લોકો ઓળખતા છે કે આ બીચ પર જવું છે. તો દેટ ઇઝ એ ડિમાન્ડ ઉભી કરવામાં આવશે, જે કચ્છના રણમાં કશું નહોતું. તમે કચ્છના રણમાં લોકોને ખબર નહોતી કે આ ઘોરડોમાં શું છે. જો ત્યાં લાખો લોકો આવતા હોય, આ લોકડાઉન પછી પણ સારામાં સારી સંખ્યામાં, ભલે લાસ્ટ યર જેટલું બુકિંગ ના હોય પણ તો બી 80%-90% જેટલું પણ પહોંચી ગયું, તે બહુ સરપ્રાઇઝિંગની વસ્તુ છે. અને એ ગુજરાત માટે આ વસ્તુ થશે, ગુજરાતના બીચો પણ લોકો વર્લ્ડ લેવલે ઓળખતા થશે, તો એ अपना માટે भी गौरव की बात है। जी चौकस से अदिति, आप क्या कहेंगे इसके बारे में? क्योंकि अभी भी कुछ लोगों को पता भी नहीं है कि नहीं, गुजरात में ये बहुत सारी ऐसी भी जगह है कि जिसको हमें प्रमोट करना बहुत ज़रूरी है, और कुछ लोगों को पता भी नहीं है कि नहीं यहाँ पे हम लोग जा सकते हैं कि नहीं जा सकते, यहाँ पे बहुत सारी अच्छी भी चीज़ है। उसके बारे में आप क्या कहेंगे? तो एग्जैक्टली अहमदाबाद में ही अगर मैं कहूँ तो हम लोग गेट अवे के लिए जो देखते हैं, यूजुअली राजस्थान अभी तक हम लोग प्रेफर कर रहे थे, बट जो ये नई पॉलिसी आई है, इससे जो डेवलपमेंट की चीजें हमें नजर आ रही हैं, करेक्ट, जो अगर एक्टिविटीज हम जो सारा स्टेप लोग बाहर जाके करते हैं, जो सारी एक्टिविटीज हम लोग लुकआउट करते हैं, अगर वो एक्टिविटीज यही होने लगे तो हम यूथ के लिए वो बहुत ही अच्छी चीज होगी। क्योंकि हम सब आफ्टर 6 days ऑफ वर्किंग हम लोग एक्सपेक्ट करते हैं कि एक दिन हमारा वीकेंड गेट अवे हो। तो अब हमारी बेस्ट चीज ये है कि इस पॉलिसी के साथ जो हमारा गेट अवे है वो हमारे से 5 घंटा ही दूर है, तो हम लोग आराम से सैटरडे नाइट्स को निकल सकते हैं, संडे को एक रिलैक्स उन बीचेस पे जा सकते हैं। जैसे मैं आपको बताऊंगी, माधवपुर बीच, केवड़िया खुद ही बहुत अनएक्सप्लोर्ड है सर, जो हम इतनी अमेजिंग तरह से उसको हमने डेवलप किया है हमारी लाइक गुजरात टूरिज्म ने, वो काबिले तारीफ है। उसी के साथ मुझे लगता है कि ये एक बहुत अच्छा स्टेप रहेगा हम सब के लिए, और हमारे लिए एक नए वीकेंड गेटअवे के ऑप्शंस हमें मिलेंगे, क्योंकि हम लोग अभी भी नहीं प्रेफर करते हैं। बट आई एम श्योर इसके साथ हम सब ट्रैवल एजेंट्स जो है अहमदाबाद में या गुजरात में, हम सब एकजुट होकर अब अपने गुजरात को ही प्रमोट करेंगे, गर्वी गुजरात। जी ચોક્કસ. એક બાજુ જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોય, ગુજરાતમાં હજુ પણ ઘણી બધી એવી જે જગ્યાઓ છે કે તેને પ્રમોટ અત્યારે હાલ તો જે રીતે દરેક લોકો કરી રહ્યા છે, પરંતુ તે જગ્યાએ જવું પણ અત્યારે હાલ ઘણું જરૂરી છે. અદિતિ,
अगर हम बात करें कि जो न्यू स्टार्टअप है, न्यू स्टार्टअप के लिए जो सब्सिडी की भी बात की और रोज़गारी भी बढ़ेगा ऐसा भी कहा है, तो आप उसको आप कैसे देख रहे हैं? क्योंकि अगर न्यू स्टार्टअप की बात करें तो सबसे पहले एक ही पॉइंट आ जाता है कि नहीं, अबे हम फाइनेंशियली प्रिपेयर्ड नहीं है और हम नहीं कर पाएंगे। और उसमें भी अगर हम गुजरात की बात करें तो गुजरात में तो गवर्नमेंट ने भी ये भी कहा कि नहीं, हम सब्सिडी भी दे देंगे। तो आप कैसा देख रहे हो उसको? ऑब्वियसली सब्सिडी की जरूरत तो सभी को आई एम श्योर होती है। हम लोग जितने हमारे गवर्नमेंट प्लान्स क्रिएट कर रही है, हम लोग सब उस सब्सिडी को प्रॉपर्ली यूज कर रहे हैं। एंड टूरिज्म में ये पहली बार है, तो आई एम श्योर हम लोग बहुत इसको लुक फॉरवर्ड कर रहे हैं, क्योंकि ये सब्सिडी सर ऑब्वियसली जो हमने कोरोना का हिट देखा, उसके बाद इंडस्ट्री पे जो सारे स्टार्टअप्स आना भी चाहते हैं, उनके लिए जरूरी है एक प्रॉपर फंडिंग होना, जो हमें अपनी टूरिज्म मिनिस्ट्री ने अब फाइनली हम लोगों को कंसिडर किया है और हमें ये इतना बड़ा प्लेटफॉर्म दिया है। तो ये एक बहुत अच्छी चीज है, क्योंकि बेसिक हर चीज को एक फंडिंग की जरूरत होती है। एंड स्टार्टअप्स आई एम श्योर जो हम लोग सब इतने कोरोना टाइम में हम लोग बैठ के प्लान कर रहे थे कि अब हम कैसे करेंगे, क्या करेंगे, हम लोग सब बहुत सारे डिस्कशन कर रहे थे बहुत सारे फोरम्स पर। बट अब जो ये सब्सिडी वाली चीज हमारे सामने प्रेजेंट हुई है, हम आई एम श्योर कि हम सब लोग उसका बेनिफिट लेंगे और उससे हम सबको बहुत अच्छा बेनिफिट होगा। क्योंकि जो सब बेसिक मिडिल क्लास वर्कर भी था इसमें जो हिट हुआ था, लाइक हमारे रेगुलर ऑटो वाला या ये सब रिक्शा वाले, अब इन सबको भी एक प्रॉपर अपॉर्चुनिटी मिलेगी। फिर चाहे वो कोई एक फूड ट्रक हो या कोई भी हो जो हमारे साथ एसोसिएटेड है, उन सारे लोगों को एक अपॉर्चुनिटी मिलेगी। जो लोकल टूर गाइड्स के लिए भी एक 4,000 महीने का फंड प्रोवाइड हो रहा है। आई एम श्योर उसके साथ जो टूर गाइड्स बनने की उम्मीद रखते हैं बच्चे, सर हमारे यूथ में बहुत टैलेंट है, उनको बहुत लैंग्वेजेस आती है। आई एम श्योर जब वो गुजरात को एक अलग अपने प्रॉपर गुजराती फॉर्मेट में प्रेजेंट करेंगे इन सारी सब्सिडीज की हेल्प के साथ, उन्हें एक प्रमोशन मिलेगा। और जब वो ये बताएंगे अपने गुजरात को गर्व से, आई एम श्योर हम सब लोग और ज्यादा प्राउड होंगे। एंड इसी चीज के लिए आई जस्ट इट वेरी मच, आई एम रियली हैप्पी विद दिस। જે ચોક્કસ એક બાજુ જ્યારે ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં તો જે અત્યારે ઘણી બધી વસ્તુઓ છે જોવા માટે, ને દરેક લોકોએ ત્યાં જઈને એ જોવી જોઈએ, કારણ કે જે પ્રમાણે આપણે દરેક લોકો બહાર જતા હોય છે કોઈક ને કોઈક વસ્તુ જોવા માટે, પરંતુ આપણે ગુજરાતમાં એટલી બધી વસ્તુઓ છે કે જેને જોવી અત્યારે ઘણી જરૂરી છે। કારણ કે અત્યારે તો ઘણા લોકોને એવી પણ ખબર નથી હોતી કે જે સૌથી મોટો જે દરિયા કિનારો, જે રીતે આલાભાઈએ કહ્યું કે જે ગુજરાત પાસે સૌથી મોટો દરિયા કિનારો છે ને તેને પણ અત્યારે પ્રમોટ કરવો એ ઘણું જરૂરી છે। આલાભાઈ, એક સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે આપણે સબસિડીની વાત કરીએ, ન્યૂ સ્ટાર્ટઅપની વાત કરતા હોઈએ છીએ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો તો ક્યાંક ફાયદો જોવા મળી રહ્યો છે, પરંતુ તેની સાથે સ્થાનિક સમુદાયની વાત કરીએ તો તેમાં પણ ક્યાંક રોજગારીનું સર્જન થાય તેવું લાગી રહ્યું છે। શું કહેશો? સર, આમાં એવું છે કે જો જ્યારે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીની અંદર બૂસ્ટ મળે છે, કે નવું સરકાર તરફથી લાભ મળે છે, એક નાના લેવલથી લઈને ટોપ સુધી બધાને એનો પોતાના પ્રપોઝ મુજબ લાભ મળતો હોય છે। સ્ટાર્ટઅપમાં 100% લાભ થવાનો છે કે સ્ટાર્ટઅપ પોલિસી સરકારની ઇન્ટરેસ્ટ છે જ ગુજરાતમાં। જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ચાલી રહ્યું, આટલી બધી એક્ટિવિટી ચાલી રહ્યું હોય તો એના કારણે લાભ તો દેખ, પણ એના કારણે ઓવરઓલ જે ટુરિઝમ, કે આજે અમે બી છેલ્લા 1 વર્ષથી સમજી લો ફેબ્રુઆરી 2020 થી બધા આરામના મોડમાં જ હતા। અમને ખબર નહોતી કે શું થશે કોવિડ પછી, કોવિડ ક્યારનો કેટલો ચાલશે। કોઈક આગાહી કરીને જાય કે સપ્ટેમ્બરમાં પતશે, કોઈક આગાહી કરે ડિસેમ્બરમાં પતશે, હજુ જાન્યુઆરી આવી ગયો, પણ હવે છેલ્લે 21 આવી, એટલી ખબર પડી ગઈ કે ચલો હવે રસી આવી ગઈ। આગાહી ભલે આવી જાય કે વેક્સિનેશન આવી ગઈ, ધેટ ઇઝ એ પ્લસ પોઈન્ટ। બીજી વસ્તુ કે આનાથી લોકોનું જે એક મોરલ, ઘણા લોકો ટુરિઝમ જો જોડાયા લોકોનું મોરલ ડાઉન થઈ ગયેલું કે સાલું આપણી ઇન્ડસ્ટ્રીનું શું, આપણું કોઈ સોલ્યુશન નહીં। એના સરકારે બહુ સારા દિવસ કીધું ને કે પહેલા જ કે બહુ 2 ગુડ ન્યૂઝ જોડે આવ્યા અમારા માટે, એટલે અમને બી એનો આનંદ છે કે ભાઈ ચલો એક। અને બીજી વસ્તુ કે સ્ટાર્ટઅપ માટે 100% અને વિચારવું જ જોઈએ। અને આજે સ્ટાર્ટઅપની આજે જે નવી પોલિસી ડિક્લેર થઈ એમાં ઘણા બધા હજુ નાના વિકલ્પો છે કે જે હજુ અમારે બી ચર્ચા થઈ નથી અમારા ફેટર્નિટીમાં, પણ એની ચર્ચા થશે તો એનું અમને એવું લાગે છે કે 2-3 જેવી બહુ જ ક્લિયર કટ અને સારું પિક્ચર જાણવા મળશે કે જે, અને અમને પહેલેથી સરકારશ્રી તરફથી ઇનિશિયલી બી અમને પોલિસી બનતી વખતે બી ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। અલગ અલગ એજન્સીઓને, અલગ અલગ એજન્ટ નેટવર્કને, અલગ એજન્ટના ગ્રુપ્સને, જે અમારા મોટા એસોસિએશન છે તમામ એમના હોદ્દેદારોને, એટલે આ પોલિસી જે ડિઝાઇન થઈ છે ને એ ઓવરઓલ બધાના ફીડબેક લઈને થઈ છે। એટલે કેવું થાય કે એક વસ્તુને પ્રોપર તમે જો જેમ આ વેક્સિનેશન બનાવી તે પ્રોપર એના દવા અને એના જીનોમ જાણીને બને તો એનાથી ખબર પડી કે ભાઈ ચાલો આની ક્યોર થાય છે। એવી રીતે અમારા બી દેખાય છે કે અમને ક્યોરિંગ આનાથી 100% મળી જશે।
ચોક્કસથી એક બાજુ જ્યારે આપણે ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં તો જે અત્યારે ટુરિઝમને વિકસાવવા માટે જે સરકાર તો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ અત્યારે જે સરકારે કે યુવાઓને એક કહી શકાય કે જે એક તક આપી છે, રોજગારીનું સર્જન પણ તેનાથી થશે, પ્લસ ગુજરાતનું જે ટુરિઝમમાં પણ પ્રમોટ કરવામાં આવશે. એટલે કે અત્યારે જે રીતે ગુજરાતના જે પણ દરેક લોકો અત્યારે જે જોઈ રહ્યા છે, હું તમને એક જ વાત કહેવા માગું છું કે ગુજરાતમાં હજુ ઘણું બધું છે, ઘણું બધું જે આપણે પણ જોવાનું બાકી છે, અને તેની સાથે દરેક લોકોએ ગુજરાતને સૌથી પહેલાં તો જે પ્રમોટ કરવું અને તેની સાથે ગુજરાતની જે પણ જગ્યાઓ છે તેને જોવી એ ઘણી જરૂરી છે. કારણ કે ગુજરાતમાં એટલું બધું છે પ્રવાસનની જે જગ્યા છે અને તેને પણ અત્યારે હાલ ઘણા લોકોએ જે જોઈ નથી, તેના નામ પણ નથી સાંભળ્યા. એટલે કે ગુજરાતમાં અત્યારે હાલ જે વસ્તુઓ છે તેને પણ અત્યારે જોવી એ ઘણી જરૂરી છે. તેની સાથે આલાપભાઈ और આદિત્ય આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો આજના ટુ ધ પોઈન્ટમાં રજા આપશો. નમસ્કાર.